આ સૃષ્ટિ પણ જ્યારે વિસ્ફોટ પામે છે અને અનેક સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે, ત્યારે સૃષ્ટિ પણ પોતે પાછી પોતાના મૂળભૂત સ્વરૂપમાં એટલે કે જ્યોતિર્પિંડ સ્વરૂપમાં બની જવા માટે મથે છે. એની મથામણ એક જ છે કે મારે ફરીથી પાછું એક ઈ જ્યોતિર્પિંડ સ્વરૂપે બનવું છે. તો પછી શું કહેવાય, આપણે જે તૂટેલા જે પદાર્થો છે એ એકબીજા વચ્ચે આકર્ષણ ઊભું કરે, એમાં જે ધન વીજભાર ધરાવતું આકર્ષણ છે એ બહિર્ગામી એટલે બહારની બાજુ ધક્કો મારે છે, એ શિવનું પ્રતીક છે. એ બહિર્ગામી ઉર્જા ધન વીજભાર પોઝિટિવ ઇલેક્ટ્રિસિટી એ છે શિવનું પ્રતીક છે. અને જે અંતર્ગામી યોજના ઋણભાર ધરાવતી જે પ્રકૃતિ છે એ શક્તિનું સ્વરૂપ છે, માં ભવાનીનું સ્વરૂપ છે. આ બહારની બાજુ ધક્કો મારે એવો આનો સ્વભાવ છે, આ અંદરની બાજુ ખેંચી લે એવો શક્તિનો સ્વભાવ છે. એટલે બે એકબીજામાં જ્યારે ગોઠવાઈ જાય અને આખું સૃષ્ટિ પોતે પોતાના મૂળભૂત પિંડ સ્વરૂપે જ્યારે આવી જાય, ત્યારે એને મોક્ષ કે નિર્વાણ પામ્યો એમ કહેવાય. અને આપણે પણ ખરેખર એના જ તત્વો છીએ. એટલે જ આપણે એમ કહીએ છીએ કે અહમ બ્રહ્મસ્મિ. કારણ કે જે ઉર્જાનું વિઘટન થયું ત્યારે એ જ ઉર્જા મારીને તમારી અંદર આવી છે. એ જ ઉર્જા મારીને તમારી અંદર આવી છે. એટલે જ આપણા શાસ્ત્રો કહે છે કે સૃષ્ટિનું એક પણ કણ શિવ અને શક્તિ રહિત નથી, એના વિના નથી. એટલા માટે જ લિંગ છે, લિંગનો તમે આકાર જોજો, એ બહિર્ગામી પ્રકૃતિ ધરાવે છે. શિવલિંગના તમે દર્શન કરો ત્યારે હવે આ નજરિયાથી કરજો. લિંગ છે બહિર્ગામી ઉર્જા ધરાવે છે, એટલે એનો આકાર આવો છે. અને યોની છે એની અંદર શૂન્યાવકાશ છે, એની અંદર ખાલીપો છે. જો ખાલીપો હોય એ જ બહિર્ગામીને ભરી શકે. રચના જેવી છે, શારીરિક રચના પણ મનુષ્યોની કે કોઈ પણ જીવની એવી જ હોય. ખાલીપો એ જ કોઈ વસ્તુને ભરી શકે. એટલા માટે જ યોની ઉપર શિવલિંગને સ્થાપિત કરવામાં આવે છે. અને એટલા માટે જ ક્યારેય પણ શિવલિંગને યોનીથી અલગ કરી જ ન શકાય. શાલિગ્રામ હોય, શાલિગ્રામ એને આપણે કોઈ આધાર વગર રાખી શકાય. શાલિગ્રામને કોઈ આધાર વગર રાખી શકાય, પણ શિવલિંગને આધાર વગર ક્યારેય પણ રાખવામાં આવતા નથી. કારણ કે શક્તિને શિવથી ક્યારેય અલગ પાડી શકાતા જ નથી. અને એટલે જ એ અર્ધનારીશ્વર રૂપે આવે છે. આ શાસ્ત્રોની તમે ખૂબી, તમે વિજ્ઞાન જેમ જેમ સમજતા જશો ને એમ શાસ્ત્રો સમજાતા જાય. અર્ધનારીશ્વર એટલે સૃષ્ટિનું જે મૂળ સ્વરૂપ છે, કે જ્યાં શિવ અને શક્તિ જોડાયેલા છે, એ મૂળ સ્વરૂપ છે, એને અલગ કરી શકાતા નથી. અને પછી શિવ જ્યારે ડમરૂનું નાદ કરે, આપણે ફોટા જોઈએ શંકર ભગવાનનો પોસ્ટર હોય તો એની અંદર કેવું હોય, વાહ જી વાહ, ક્યા વાત. તો ડમરૂનો ભાઈ ઊંચો કર, હાથ ઊંચો કરજો. એ નહીં, એક બધાને બતાવ, ડમરૂનો આકાર બતાવી દો. આમ તો બધાએ જોયો જોયો. આ ડમરૂનો જે આકાર છે, આ તમે નાસા વાળાઓએ ફોટા પાડેલા છે. અત્યારે આપણી આકાશ ગંગાનો આકાર આ ડમરૂ આકારનો છે. તો આ આકાશ ગંગા, તો શિવ જ્યારે ડમરૂ હાથમાં લે છે, એનો મતલબ એક આવી અનેકો આકાશ ગંગાઓ મારા મહાદેવના હાથમાં ફરી રહી છે. આવી અનેકો આકાશ ગંગાઓ મારા મહાદેવના હાથમાં ફરી રહી છે. અને શિવનું જે નટરાજ સ્વરૂપ છે, શિવનું જે નટરાજ સ્વરૂપ છે એ સૃષ્ટિના નૃત્યનું પ્રતીક છે. એટલે જ સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવામાં શહેર છે, સ્વિટ્ઝરલેન્ડ તો દેશ છે, એમાં જીનીવા નામનું એક શહેર છે. એની અંદર SCERN સર્ન કરીને એક વૈજ્ઞાનિકોની મોટામાં મોટી દુનિયાની સંસ્થા છે. અને એની બારે કેટલા ફૂટની હશે, 100-125 ફૂટ ઊંચી નટરાજની પ્રતિમા છે. ધોળા ભૂરિયાઓની વૈજ્ઞાનિક સંસ્થા છે. ધોળા ભૂરિયાઓની વૈજ્ઞાનિક સ્વિટ્ઝરલેન્ડ દેશમાં એ સંસ્થા છે. અને એની બારે એ લોકોએ નટરાજનો પ્રતીક રાખ્યું છે. ને એ 100-125 ફૂટ ઊંચી. હું કઈ કોઈ તમે ગૂગલ કરી લેજો.
તમને ઈ ફોટા સહિત દેખાશે. કોઈને પૂછવામાં આવ્યું કે કોઈએ પૂછ્યું કે કેમ આ તો વૈજ્ઞાનિક સંસ્થા છે, એની બારે આ નટરાજની પ્રતિમા કેમ રાખવામાં આવી છે, નૃત્ય કરતા શિવ એની પ્રતિમા કેમ રાખવામાં આવી છે? તો કે અમે જે વિજ્ઞાન જે છેલ્લા 100-200 વર્ષોથી અમે ખોજો કરીએ છીએ, એ ભારતના ઋષિમુનિઓ 10,000 વર્ષોથી આ જ્ઞાન એની પાસે કેમ હતું અમને સમજાતું નથી, અમને એ વસ્તુ સમજાતી નથી. આ સૃષ્ટિ આખામાં નૃત્ય ચાલી રહ્યું છે, આ સૃષ્ટિ આખી નાચી રહી છે. આપણને જે સ્થિર દેખાય છે એમ સ્થિર નથી. આ ધરતી અત્યારે કેટલી ઝડપથી ગોળ ગોળ ફરી રહી છે ને, હું તમે કલ્પના ન કરી શકી એટલી ઝડપથી આ ધરતી અત્યારે હાલની સેકન્ડે હાલ ઘડીએ ફરી રહી છે. બધે નૃત્ય ચાલી રહ્યું છે અને આ શિવ જેમ નૃત્ય કરે એ બ્રહ્માંડના નૃત્યના પ્રતીક રૂપે શિવને નટરાજ તરીકે પૂજવામાં આવે છે. શિવને નટરાજ તરીકે પૂજવામાં આવે છે અને એટલે જ તો ગવાયું છે સત